લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અરે વાહ, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો જય માતાજી ને જય દ્વારકાધીશ બધાને. તો સ્વાગત છે તમારું આપણા ફરી એક નવા વિડીયોની અંદર. અત્યારે બપોરનો સમય થઈ ગયો છે, 12:30 વાગી ગયા છે. તો અહીંયા આપણે જો જમવાનું બને છે. અહીંયા ભાભી જમવાનું બનાવે છે. હું જમવામાં બનાવ્યું છે? બાજરાના રોટલા બનાવ્યા છે, મગનું શાક બનાવ્યું છે. આમ જમવાનું તૈયાર થઈ ગયું છે બધું. જો અહીંયા દાદા જમવા બેઠા છે. દાદા એ ખાઈ લીધું છે અત્યારે. મારા ભાભી જો રોટલા બનાવે છે. તો હવે કેટલી વાર છે જમવાની? હાલો જમવા. જો અહીંયા તૈયાર થઈ ગયું છે, મેકાઈ ગયું છે બધું. અહીંયા રાસ લેશે, જો રાસ લેશે. આમાં કે લાઈક કરો, શેર કરો કે તો ખરી. ખાઈ લીધું દાદા? એક રોટલો ખાઈ ગયા આખો? તો વાંધો નહીં, લ્યો. તો દાદાએ ખાઈ લીધો છે આખો એક રોટલો. અત્યારે થઈ ગયો છે બપોરનો સમય. અત્યારે બધા ઘેરે વહી આવ્યા છે. વાડીએથી વાડીએ ગયા હતા બધા. અહીંયા બોલવાનું હોય, આ છોકરી બોલતી જ નથી. સબસ્ક્રાઇબ કરો, લાઈક હાલો કે તો હાલો. હા, ઊભી રે લે. એ વેવણું લઈ લીધું આને. એલા હે તું તોફાની થઈ ગઈ છો ને બહુ? તોફાની થઈ ગઈ છો તું બહુ. તોફાની થઈ ગઈ છો તું? હે ઊભી રે. હાલો જમવા બેહવાનું લઈ લો. હાલો વાટકા. હા, જો અમારી છોકરી ઠામડા હારે છે. હવે જમવા બેહવાનું કે હાલો જમવા. અરે વાહ, આ છોકરી જો અમારે કામ કરે છે. જો બેઠી બધા આટલું ઠામડા કાઢે છોકરી. તો જો અહીંયા જમવા બેસી ગયા છીએ બધા અમે. જો અહીંયા બધા સંભારો ને એવું સુધારે છે. અહીંયા જમવા બેસી ગયા છીએ. તો હાલો હવે અમે જમી લઈએ. તો અમારે દીકુ અહીંયા ગુવારનું શાક લઈ દખડે છે. તારે નથી ખાવા બેવાનું? બે જાવ હાલો. તો હાલો ભાઈ આવો બધા બપોરા કરવા. તો જો મગનું શાક છે, મરચાં છે, ઘણી વસ્તુ છે, ડુંગળી છે. તો મિત્રો અત્યારે 3 વાગી ગયા છે અને 3 વાગ્યાની ચા બની ગઈ છે. આપણે જો અહીંયા ચા પીવાની છે આપણે 3 વાગ્યાની. તો હાલો આપણે ચા પી લઈ. તો જો મિત્રો અત્યારે છે ને આપણે દુકાને બેઠા છીએ. આપણી દુકાન છે ને અહીંયા જો વનરાજ આવ્યો છે બે હવાય. અને રજા છે ને હમણાં વેકેશનની, એટલે બે હવા આવ્યા છે. તો અમે એમ વિચારીએ છીએ કે ક્યાંક જઈ થોડુંક વિડીયો બનાવી. ત્યાં જઈને અહીંયા વડલો છે ને, કીધું ત્યાં જઈ, ત્યાં ઘડીક વિડીયો બનાવી. તો મિત્રો અત્યારે જો અમે જઈએ છીએ વડલા બાજુ. આગળ વડલો છે, એનો રસ્તો તમે જોઈ શકો છો. આમ સ્પેશિયલ અત્યારે અમે વડલે પૂરી ગયા છીએ. હીરુભાઈની ગાડી છે. ટેલેન્ટ જોઈએ. આ ગાડી આખો ટેલેન્ટ જોઈએ. આ રસ્તામાં વીઆઈપી ટ્રીટમેન્ટ મળશે તમને, સર્જરી. આ બધા અહીંયા પૂગી ગયા છે. થોડો એટલે હા, બધું ગોતવા મીણા છે. અહીંયા શું કરવાનું છે? ફોટા પાડવાના છે. એક્શન જેક્શનનો વિડીયો ઉતારવાનો છે. ગુંડા જેવા વિડીયો ઉતારવાના છે. જો મિત્રો આ અમારા ગામનો વડલો છે. મોટો બધો. અને અહીંયા છે મહાકાળી માતાનું મંદિર. અને આ બધા અમારા મામાના છોકરાને બધા આવ્યા જ વડલો જોવાય છે. બહાર ગામથી સુરતથી આવ્યા હતા ને, તો એ કે વડલો નથી જોયો અમે કોઈ દી ગામડાનો. તો કીધું હાલો આ બતાવું તમને. આ જંગલ છે થોડુંક બાજુમાં, અને આ મોટો વડલો છે. તો હાલો મિત્રો હવે છે ને આપણે નદી બાજુ હાલ્યા જઈએ. આ બાજુ રસ્તો છે નદીનો. તો આપણે હવે છે ને ધીરે ધીરે એ બાજુ હાલ્યા જઈએ. ત્યાં હું પાણી આમ બધી ચાલુ છે. ત્યાં તાજું પાણી હાલ્યું જાય છે. આ લોકો બધા આવે છે ગાડી લઈને.
તો જોવાની છે ત્યાં ગાડી હાલે છે કે નહીં, કારણ કે આ રસ્તેથી આપણે હાલ્યા નથી એટલે કાંઈ ખ્યાલ નથી અહીંથી ગાડી હાલે છે કે નહીં. તો એ લોકો ગાડી લઈને જાય છે આગળ અને અમે 2 જણા વાંહે હાલ્યા આવીએ છીએ. તો આપણે ગાડીમાં બેસી જોવી ત્યાં રસ્તો કેવો છે. આગળ જ નદી છે. હેવી ડ્રાઈવરનું કામ છે. આખી નદી હોરી ગાડી જાય જો જમ્પ આવે છે ને પાણી ભરેલું છે. કૂતી નહીં જાય ને રાણાની ગાડી નીકળી ગઈ ગાડી. આમાં ન હોય જાય ક્યાંક જોઈજો. આણે કેટલી ઊંડી ખાડામાં ગાડી નાખી દીધી અહીંયા. બંધ પડી જાય ને તો હેરાન થઈ જવાનું છો તું. હા એવું છે તો હજી આગળ જવા દે હજી થોડીક. તો આ ભાઈ જો એને મદદ કરાવવા આવેલા જાય છે ત્યાં. આ ભાઈ જો ગાડી ધોવાની ટ્રીક જોવો તમે આ ભાઈની. હાથે નહીં અડાડવાની એમનું ગાડી ધોવાઈ જાય. તો મિત્રો હું તમને એક આસાન ટ્રીક બતાવી કે ભાઈ તમે ગામડામાં રહેતા હોય ને ગારો થતો હોય ને તમારી ગાડીઓ બગડતી હોય તો તમારે વગર પૈસે કઈ રીતે કરવાનું કે ત્યાં સિટીમાં તમારે 100 રૂપિયા ગાડી ધોવાના લેતા હોય પણ અહીંયા આપણે ગામડામાં તમારે છે ને કાંઈ નહીં કરવાનું. એક સારી નદી ગોતી લેવાની, સાલું પાણી હોય અને આ રીતે વૈયાવાનું એટલે આ ફ્રી પાસમાં હાવ ગાડી તમારે ધોવાઈ જાય. એટલે આમાં પૈસા બસે, સમય બસે, તમારો બધું બસે આમાં. અને સમય તો તમે ગામડામાં રહેતા હોય ને આ રીતે ગાડી ધોતા હોય તો એક લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે ગામડામાં આ રીતે જ ગાડી ધોવાની એટલે તમારે ફ્રીમાં ધોવાઈ જાય. કાંઈ નહીં, ખાલી એક ડબલું જો અહીંથી જીડ્યું હતું એને એ મફતનું અને ગાભો એ કાંઈ પીડ્યો તો એ મફતનું. તો જો મિત્રો હું તમને છે ને એક આખી અલગ વસ્તુ બતાવું એ તમારા ગામમાં છે કે નહીં કમેન્ટ કરજો. એ વસ્તુ એવડી છે એ નદીમાં ગટરમાં જ થાય દાદા ભાઈ. તો તમે જો આ ખડ તમારે ત્યાં થાય આવું ખડ આમ ઠેઠ લગણ છે. તમારે ત્યાં થતું હોય તો આનું નામ જરાક મને કહેજો કારણ કે મને તો નથી ખબર આ શું છે એ. કારણ કે આવું ખડ પછી આમાં આગળ હોતી છે. તો મિત્રો અહીંયા છે ને એક પાણીમાંથી તરતો ઊંદડો દોડીને વી એવો તો બિચારો ટાઈડમાં ઠીંગરાઈ ગયો છે. તો જો કઈ જગ્યાએ બેઠો છે હું તમને દેખાડું. ઊંદડો અહીંયા છે જો અહીં બેઠો બેઠો ઠીંગરાઈ ગયો છે. આંદેથી તરતો અહીંયા સુધી ભૂગ્યો જો જીવતો ઊંદડો જો ભાઈ. હા પાણીમાંથી તરતો આવ્યો હતો. અહીંથી આમ તરતો આવ્યો હતો. નાની ઊંદડી છે, બચ્ચું છે નાનું. ઠીંગરાઈ ગઈ ટાઈટ હોય છે એટલે ટાઈટ ની ઠીંગરાઈ ગઈ બિચારી ભલે બેઠી અહીંયા છે ને મોદી જેવો ડાલા મતો. ક્યાંય નથી લઈ જઈ. ટેપલી ને પેંડા ને એવું લઈ આવ્યા જો. ક્યાંય નથી લઈ જઈ તને. તારે ખાવાની ઢેફલી ને એવું હે? સંપલા ક્યાંય ગયા તારે? સંપલા લઈ લે પેલા. ગલું લઈ જા પછી કહેતી નહીં સંપલા. તો ઘરે લઈ જાય ક્યાંથી આવી હતી? હવે ક્યાંથી જાય તું? હા તો અહીંયા હાથ પાડ અંદર. હાથ પાડ ને ખાઈ જાય ઢેફલી ને એવું બધું. કુટિયો આવ્યો હાલે લે હવે. શું દેલો ખુશ હોય